તો ડીસા જીઆઈડીસીના ગોડાઉનમાં ફરી એક વખત આગ લાગી હતી। સાબુ અને પાવડર બનાવતી ફેક્ટરીમાં આગ પ્રસરી આગ લાગતા તમામ માલ સામાન બળીને ખાખ થયો છે। નાયબ કલેક્ટર, ડીવાયએસપી અને ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી ફાયરની ટીમે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। ફેક્ટરીમાં ફાયર સેફટીની કોઈ સુવિધા ન હતી। ફાયર સેફટીની સુવિધા નથી એ અમારી ભૂલ છે તેવું ફેક્ટરી માલિકે જણાવ્યું। ઘટનાનો સાહેબ કોઈ સાથે તો કહી ન શકીએ કે શું થયું શું નથી થયું, પણ અમને એમ લાગે છે કદાચ શોર્ટ સર્કિટના હિસાબથી હોઈ શકે, કોઈ બીજું કોઈ કારણ હોઈ શકે। કેટલું નુકસાન થયું? નુકસાનનો સાહેબ અત્યારે કોઈ અંદાજ આપેલ ના આવે। તમામ માલ સામાન બળી ગયેલ છે? માલ સામાન બળી ગયો, પ્લાસ્ટિક પેકિંગ મટીરિયલ। ખબર પડી આગ લાગી? આ સીસીટીવી કેમેરા ચાલુ હતા કે નહીં, કેમેરાના હિસાબથી ખૂણા ઉપર નજર, અને કેમેરાવાળા ભાઈ આવેલા હતા રિપેરિંગ માટે જે ટાઈમે, એટલે સારું હતું, કિસ્મત સારા હતા કે કેમેરા ચાલુમાં સીધું દેખાઈ ગયું। એ ટાઈમે પેલા જે બાટલા હોય સિલિન્ડર બાટલાઓ એ 6-7 ખાલી કરેલા, પણ એનાથી કોઈ નાની આગ પણ કંટ્રોલમાં ના આવતા પછી ફાયર બ્રિગેડવાળાને બોલાવ્યા। ઓકે, અહીંયા આગ લાગી તો ફાયર સેફટી માટે શું સુવિધા હતી તમારી જોડે? બાટલા પેલા આવે ને, નહીં, આવડી મોટી ફેક્ટરી છે બાટલાનો, એના માટે ફાયર સેફટીની સુવિધા હોવી જોઈએ, એટલે તમે એમાં ફાયર સેફટીની સુવિધા નથી રાખેલી? ફાયર સેફટી સુવિધા આ જ રાખેલું છે। એમની આગ લાગી, કદાચ કોઈ મજૂરોના મોત થયા તેના માટે જવાબદાર એવું કઈ અસરમાં આગ જ નથી આવી કોઈ આગ, અને મજૂર આ બાજુ હોતા જ નથી। હવે નેક્સ્ટ ટાઈમ ફાયર સુવિધા કરી દઈશું? કરવી જ પડશે, 100% કરવી। મારે નહીં પણ સગા સંબંધીઓને કેવું પડશે ભાઈ કે આવું હોવું જોઈએ। અહીંયા આગળ જીઆઈડીસીમાં એક લઘુ ગૃહ ઉદ્યોગ છે સાબુની ફેક્ટરી છે, એમાં આગ લાગી છે અને આગ લાગવાથી કોઈ નુકસાની થઈ નથી, જાનહાનિ થઈ નથી અને આગ કંટ્રોલમાં છે। નાના લેવલની જ આગ હતી, એટલે તાત્કાલિક અહીંયા ફાયરની ટીમ આવી કંટ્રોલમાં લેવડાવી દીધી છે અને આગનું અત્યારે મુખ્ય રીઝન શોર્ટ સર્કિટ જણાવેલું છે અને એમને પ્રયત્ન કર્યા પર એમનાથી થયું નહીં, એટલે એમને ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરી અને ફાયર વિભાગે પછી આવી અને તાત્કાલિક અહીંયા આગ બુઝાવી દીધી। એટલે એમની જે આખી છે એ આખી હમણાં તપાસ અમે કરીશું, એમને શું કરેલું છે એ બાબતે, અને એ તપાસ આવશે એ પ્રમાણે અમે કાર્યવાહી આગળ કરીશું। આજથી એકાદ મહિના પહેલા ડીસા જીઆઈડીસીના ગોડાઉનમાં જે કહી શકાય કે ફટાકડાની જે ગોડાઉન હતું તેમાં આગ લાગી હતી, ને ત્યારબાદ વધુ એક બીજી આગ લાગી છે। જે રીતે આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ સાબુ અને પાવડરની જે ફેક્ટરી હતી, અહીં આગળ કહી શકાય કે સાબુ અને પાવડર બનાવવામાં આવતો હતો ને એકાએક જે રીતે આગ લાગી છે, ને આગ લાગવાના કારણે તમામ જે માલ સામાન હતો તે અત્યારે તો બળીને ખાખ થયો છે। ત્યારે તાત્કાલિક ધોરણે કહી શકાય કે આગ લાગતા જે નગરપાલિકા અને ફાયર ફાઈટરની ટીમ સહિત પોલીસ જે છે તે ઘટના સ્થળે દોડી આવી છે અને આ જે આગ લાગી તેના ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે। મહત્વની વાત છે કે અગાઉ પણ આગ લાગી હતી, વારંવાર ડીસા જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટનાઓ બને છે, તેમ છતાં ફાયર સેફટીની કોઈ સુવિધાઓ નથી ઉપલબ્ધ કરવામાં આવતી। જો આગ વધારે લાગી હોત અને કોઈની જાનહાનિ થઈ હોત તો તેના માટે જવાબદાર કોણ? એટલે તંત્રની બેદરકારીના કારણે વારંવાર આગ લાગે છે અને લોકોના જીવ જાય છે। ત્યારે લોકોની માંગણી છે કે તાત્કાલિક ધોરણે આવા જે લોકો હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।